મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? તે તારા પપ્પા ઉપર જે લાંછન લગાડ્યું છે, જે વાત કરી છે, જે આરોપ મૂક્યા છે, એ તને કીધું કોણે? તારી કામવાળીએ? હા કે ના? હા. હા. અને તારા પપ્પા પર તને વિશ્વાસ ઓછો છે ને તારી કામવાળી ઉપર તને વધારે વિશ્વાસ છે. આ વાત પણ સાચી છે ને? એ પણ સાચું છે અને પપ્પા ખોટા છે એ પણ સાચું છે. માની લેવાથી કે ધારી લેવાથી કોઈ સાચું કે ખોટું નથી થઈ જતું બેટા. અરે જે વાત તારા પપ્પાને ખબર જ નથી એ વાતની સજા તું એને આપીશ? મને શું લાગે છે, મને મારા પપ્પા ઉપર વિશ્વાસ નહોતો એમ? હતો જ. જ્યારે વાત વધી ગઈ અને બધી વાત મેં જાણીને ત્યાર પછી મને લાગ્યું કે પપ્પા ખોટા છે, તમારી સાથે ચીટિંગ કરી રહ્યા છે, આપણા બધા સાથે ફ્રોડ કરી રહ્યા છે. બસ કર. તારા પપ્પા સાથે મેં આટલા વર્ષો કાઢ્યા છે, ક્યારે એણે કોઈ વાત મારાથી નથી છુપાવી. અરે નાનામાં નાની વાત મને એણે કહી દીધી તો આટલી મોટી વાત શું કામ છુપાવે? ઓળવી લીધા છે તમને. હા, એ જેટલું કહે છે ને એટલું જ તમે માનો છો. એની સિવાય તમને કોઈ બીજી વાત દેખાતી જ નથી. ના બેટા ના. હા ખોટી વાસ્તવિકતા એ છે ને તારી આંખ ઉપર પાટો બાંધી દીધો છે. બાપ પ્રત્યેનો પ્રેમ ભૂલાઈ ગયો છે, બાપ શું છે એ ભૂલાઈ ગયો છે, એની ફિતરત, એના સંસ્કાર બધું તને ભૂલાઈ ગયું છે. મેં કંઈ જ નતું ભૂલાણું, બધું જ યાદ છે. પણ જ્યારથી મેં આ વાત સાંભળી છે ત્યારથી બસ મગજમાં એક જ વસ્તુ ફરે છે કે મારા પપ્પાએ આવું શું કામ કર્યું, અમારી સાથે આવું શું કામ કર્યું. છો બેટા, તને એવું લાગે છે તો તું માની લે, પણ આ કામવાળીને મારે મળવું છે એટલે એને તું આપણા ઘરે લઈ આવ. હું રૂબરૂ એની સાથે બેસીને વાત કરી લઈશ. એ નહીં આવે. શું કામ નહીં આવે? હા, એ તારા કાન ભંભેરી શકે છે તો મને શું કામ સાચું નહીં કહી શકે? જો હું એના ઘરે જઈને પણ મળી આવ્યો છું અને આ રવિને પણ લઈને ગયો હતો. એને પણ ખબર છે કે એની સામે એમને કહ્યું હતું, તો એ ખોટા ના હોય ને? એ જે હોય, રવિ તારી સાથે એને મળવા માટે આવ્યો હતો ને, તો હવે તું અને રવિ બંને એને મનાવો અને એને આપણા ઘરે લઈને આવો. મારે એની સાથે વાત કરવી છે, એના મોઢે આ સાચી વાસ્તવિકતા સાંભળવી છે. સચ્ચાઈની તમને ખબર પડશે તો શું કરશો? પપ્પાના ઘરની બહાર કાઢી મૂકશો? અને જો સચ્ચાઈની મને ખબર પડશે અને એ સચ્ચાઈ નહીં હોય તો તમે લોકો ઘરની બહાર નીકળી જશો. જો તમે આવા સવાલો મને સામા ન કરો. હું તમને કહું છું ને કે પપ્પા ખોટા છે. આ તો ખોટા છે એ સાબિત કરો ને. કામવાળીને આપણા ઘરે લઈ આવ, કામવાળી સાથે બેસીને હું વાત કરીશ. બસ આ વાત અહીંયા પૂરી થઈ જાય છે. જો એ કામવાળીની વાત સાચી હશે ને તો હું વિશ્વાસ કરી લઈશ, પણ કામવાળી કરતા મને મારા ધણી ઉપર વધારે ભરોસો છે. સમજ્યો? તો ઠીક છે, હું એને ઘરે લઈને આવું છું. આવો. આપણે આવો. હા છે ને, મારા ઓફિસમાં કામ કરે છે એ શારદાબેન છે અને આમને જ મને બધી વાત કરી હતી. તમારે જાણવું હતું ને કે તમને આ ખબર કેવી રીતે પડી? પૂછો અમને. શારદાબેન, તમે જે કંઈ પણ વાત અમને બંને ભાઈને કરી છે ને એ બધી મમ્મીને કરી દો. ફટાફટ કહી દો બધું. ને આજે પપ્પાનું પાનું ખુલી જાય. હા શારદાબેન, કહી દો ને, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય ને. કહી દો. બોલ. અરે બોલો ને. હું આ મૂંઝાયા કરતા હશે. અમે છીએ ને, તમને કોઈ કાંઈ નહીં કરે. મારા પપ્પાથી ડરવાની જરાય પણ જરૂર નથી. બિનદાસ તમારે જે કંઈ પણ કહેવું હોય ને બધું કહી દો. હા શારદાબેન, હા તમારા મોઢા ઉપર કેમ પરસેવો આવે છે? આ બધું સાંભળીને તો મારા પપ્પાના મોઢા ઉપર પરસેવો આવવો જોઈએ ને. હા તો હવે શારદાબેન બોલશે ને તમે લોકો સાંભળશો. બોલ, શું કેવું હતું તારે મારા ધણી વિશે? હા, ક્યાં લફરા છે એના? હા, ક્યાં જોયો તો તે એને? કોની સાથે? કઈશ જરાક મને. બોલ મોઢામાંથી. નથી ને જવાબ તારી પાસે કોઈ? હા, કેમ નથી? હા, છોકરાઓને તો બહુ ચડાવ્યા
મારા ધણીની વિરુદ્ધ કેટલા લફરા બતાવ્યા અમદાવાદમાં. વાહ વાહ, આની ફિતરતને તમે ઓળખતા નથી ને આ માણસના હિસાબે તમે તમારા ભગવાન જેવા બાપ ઉપર શંકા કરતા હતા. અરે આના મોઢા ઉપરથી કઈ સત્યતાની નિશાની દેખાતી હતી તમને લોકોને? એટલે તમે ખોટું બોલી રહ્યા હતા? જે હોય ને એ સાચું બોલ, નહીતર અત્યારે અહીંયા પોલીસને બોલાવીશ અને પોલીસ સ્ટેશન ભેગી કરી દઈશ. ના, મેં આકાશના કાન ભર્યા અને સુધીરભાઈ વિરુદ્ધ એમને ભડકાવ્યા, પણ એ લોકોને નથી ખબર આપણા વચ્ચે શું સંબંધ છે. હા તો કહી દે ને, હવે છુપાવવાની જરૂર નથી કે આપણા લોકો વચ્ચે શું સંબંધ છે અને કયા કારણસર તે આ વસ્તુ કરી છે. અમારા બંને સાથે તારે કઈ દુશ્મની હતી એ પણ જણાવ મારા દીકરાને. જણાવ તારા કારસ્તાન શું હતા એમ. આકાશ, રવિ, આ તારા પપ્પા અને મમ્મી મારા સગા બેન બનેવી છે. હા, વર્ષો પહેલા મને એક છોકરા સાથે પ્રેમ હતો. હું એની સાથે ભાગી ગઈ અને લગ્ન કર્યા. એને મને 2 મહિનામાં દગો આપ્યો. હું રજડતી મારા પપ્પાના ઘરે પાછી ગઈ. મારા મા બાપે તો મને અપનાવી લીધી, પણ આ લોકોના લીધે મારા પપ્પાએ મને ઘરમાંથી બહાર કાઢી મૂકી, રસ્તે રજડતી કરી દીધી. એ દિવસથી મેં સોગંદ ખાધા હતા કે જ્યાં સુધી આના ઘરને બરબાદ ન કરી દઉં ને તો. અરે તને તો મારી બેન કેતા શરમ આવે છે હરામી. હે, એક મોટી બેન અને એક નાની બેન એટલે લોહીનો સંબંધ થયો. માં જણી બેન છો તું મારી, અને તું અમને બરબાદ કરવાનો વિચાર કરતી હતી. અને તું નહીં, સમાજમાં જે છોકરીઓ ભાગીને જાય છે ને એની માટે અમારું વલણ આ હતું, આ છે અને આ જ રહેશે. બીજી વાર ક્યારે બાપના ઘરમાં પગ જ ના મૂકવા દેવો જોઈએ, જેથી કરીને એને જોઈને બીજી કોઈ છોકરીઓને એવું કરવાની હિંમત જ ન મળે. અરે મારી નાખો, પણ ઘરમાં પગ નહીં મૂકવાનો એટલે નહીં જ મૂકવાનો. અને જે સમયે પપ્પાએ કર્યું ને એ બરાબર જ કર્યું. તારી ફિતરત આવી હતી ને એટલે જ તને પપ્પાએ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. એનો બદલો લેવા માટે મેં તમારા લોકોના કાન ભંભેર્યા. બનેવીને કોઈની સાથે એવું કોઈ લફરું નથી. આ બધી મારી ઉપજાવેલી વાતો છે. બેટા, તમને લોકોને આજે સાચી હકીકતની ખબર પડી ગઈ ને. તમે લોકો મારી એક વાત નતા માનતા, પણ કઈ વાંધો નહીં શારદા. હવે તારી અમારી નજરોમાં કોઈ ઇજ્જત નથી, એટલે તારે અહીંયા ઉભા રહેવાની કોઈ જરૂર નથી. હવે તું અહીંથી નીકળી જા અમારા ઘરમાંથી. ને આવું કરતા જરાક પણ શરમ ના આવી? તમે મારી ઓફિસમાં કામ કરતા હતા એટલે મેં તમારા ઉપર ભરોસો મૂક્યો. તમે મેં મારા પપ્પાને ન કહેવાના શબ્દો કીધા, એમની સામે જેમ તેમ બોલી ગયો. મન તો થાય છે કે તમને બસ નીકળી જા મારા ઘરની બહાર. અને કદાચ તારામાં જરાક પણ શરમ વધી હોય ને તો માફી માંગે નહીં. પણ તું નહીં માંગે ને, કારણ કે તને તો લોકોના દિલ દુભાવતા આવડે છે. લોકોના દિલ કેવી રીતે જીતાય ને હે નહીં. નીકળો અહીંયાથી. પપ્પા, મારી વાત સાંભળો. મારાથી ભૂલ થઈ ગઈ. બસ તમારા લોકોથી ભૂલ થઈ ગઈ છે ને, પણ હવે હું ભૂલ નહીં કરું. તમને લોકોને માફ નહીં કરું. નહીં કરું માફ હું તમને લોકોને. આ કેવી વાત કરો છો? અરે છોકરાઓથી ભૂલ થઈ ગઈ છે, માફી માંગે છે તો માફ કરી દો ને. આવું શું કામ કરો છો? નહીં દાદા, આ ભૂલ નથી. આ લોકોએ મારા પર લાંછન લગાડ્યું છે, એટલે હું માફ નહીં કરું. નહીં કરું માફ. સાંભળો પપ્પા, એક મિનિટ. અત્યારે ગુસ્સામાં છે બેટા. એવું હોય તો કાલ સવારે તમે એમની માફી માંગીને મનાવી લેજો.
સર જાઓ તમે આરામ કરો. પપ્પા, બધી ભૂલ મારી જ છે. હું જે કામવાળીની વાતમાં આવી ગયો હતો અને તમારા ઉપર શંકા કરી બેઠો. જુઓ, મારાથી ભૂલ થઈ ગઈ. મારે તમને બધી વાત કરી દેવાની જરૂર હતી, પણ મને નહોતી ખબર કે એ બદલો લઈ રહ્યા છે. મને માફ કરી દેજો. હા પપ્પા, મને પણ માફ કરી દેજો. હું પણ મોટા ભાઈની વાતમાં આવી ગયો હતો. જો કે વાંક મોટા ભાઈનો પણ નહોતો. આ જે પણ બધું થયું છે ને એ માસીના કારણે જ થયું છે. પણ અમારે સમજવું જોઈતું હતું. પ્લીઝ માફ કરી દેજો પપ્પા. બેટા, આપણામાં કહેવાય છે કે નરી આંખે જોયેલું હોય ને એ પણ ક્યારેક ક્યારેક સાચું નથી પડતું. આપણા પોતાના કાને સાંભળેલી વસ્તુ હોય ને એ પણ ઘણી વખત ખોટી પડે છે. એમ કોઈની એ વાતમાં આવીને આપણે આપણા મા બાપની સામે આંગળી ચીંધીએ એ કેવું લાગે? અને બેટા, મા બાપ પણ માણસ થાય, ક્યારેક એમનાથી પણ ભૂલ થાય, પણ સંતાનને કોઈ હક નથી કે મા બાપની સામે આંગળી ચીંધે અને મા બાપને સમાજની સામે જલીલ કરે. પણ જે થઈ ગયું છે એને કોઈ ટાળી નથી શકવાનું. હવે પછી આવી ભૂલ ન થાય એની કાળજી રાખજો. કારણ કે સંતાનો જ્યારે મા બાપ ઉપર આંગળી ચીંધે કે કોઈ પણ જાતનો કલંક લગાડે ને ત્યારે મા બાપ માટે એ જિંદગી જીવવા જેવી નથી રહેતી. અરે, સંતાન સામે આંખ નથી મિલાવી શકતી. એટલે કાલથી જ આપણે બધા નવી શરૂઆત કરીએ. જે થયું છે એને ભૂલી જઈએ. હા બેટા, આ તારી મમ્મીની વાત ખરી છે, પણ હવે આ બધી ગઈ ગુજરી ભૂલી જાઓ અને આપણે નવા જીવનની શરૂઆત કરીએ. અને હો બેટા, હવે તમે લોકો બેઠા છો શું? જાઓ, સારી સરસ મજાની રસોઈ બનાવો. આજે આપણે બધા સાથે બેસીને જમીએ. ચાલ પપ્પા, આજે તો તમારી ભાવતી રસોઈ બનવાની છે. હવે તમે લોકો આમ મોઢું ચડાવીને જ બેસશો કે પછી કંઈક વાત કરશો તમારા પપ્પા સાથે?